અને અમે શ્રેય નથી લેતા. પહેલાં અમને એમ હતું કે અમે પિક્ચર બનાવી, અમે કર્યું. જ્યારે ફિલ્મ બની, બધું લોક થયું અને જોયું કે યાર આ મહેરબાની કરીને આની ક્રેડિટ લેવું ને તો આ પહેલી ને છેલ્લી છે, એટલે હવે આપણે ક્રેડિટ નથી લેવી આની. અને કાળિયા ઠાકરને આગળ રાખ્યા અને થ્રુ આઉટ આગળ રહે. અમે 2 મિનિટ સાહેબ એવી લઈશ કે અમે લોકોએ જાતે ફિલ્મ બનાવી. ખીચામાં બધા હાથ નાખ્યા, કેટલા રૂપિયા પડ્યા છે. બસ એ જ સાંભળવું છે, તમે ફિલ્મ કેવી રીતે બનાવી. ખીચામાં હકીકત એવી રીતે કે ખીચામાં હાથ નાખો કેટલા પૈસા પડ્યા છે. તો મારા પાસે તો હાવ નહોતા, એટલે જેટલા મારા દોસ્તારો ભાઈબંધ મિત્રો છે એને કીધું કે થોડા ભગવાનની દયાથી બધાય સુખી લોકો છે, અને એ લોકોએ કીધું કે હાલને ભાઈ આ વખતે ફરવા જવાનું બંધ રાખીએ. કે તને કંઈક આપીએ, તું કંઈક બનાવ એવું હોય, તું કેટલા ટાઈમથી કહેશો કે તારી ઉપર કંઈક રમ કરી નાખીએ. મોમે હમણાં શેર માર્કેટમાં કે કંઈ છે નહીં, તો તું કંઈક કર. તારી ઉપર રમી નાખી. હા, તો અમે લોકોએ બસ બહુ કે ને કે એવા ભાવ સાથે, અને તે ભગવાનને આગળ નહોતા રાખ્યા. ત્યારે તો હું પણ હતું કે અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ એમ, પણ ખાલી એક એવું હતું કે દિલથી ફિલ્મ બનાવી છે એમ. ઘણા લોકોએ કીધું કે આવી રીતે ન બનાવે, કીધું આ રીતે જ બનાવી, કે આવી રીતે ફ્લોપ છે, કીધું ફ્લોપ બનાવી પણ બનાવીએ. કીધું હવે આમાં કંઈ, કારણ કે એક એનર્જી સર આવતી હોય ને, હવે એનર્જીને ક્યાંક ચેનલાઇઝ તો કરવી ને. અને એક ફિલ્મ બનાવી, ફિલ્મ સરસ બની, એટલે બધું રેડી થઈ ગયું. પછી વિરલભાઈએ ફિલ્મ જોઈ. વિરલભાઈના શબ્દો હતા વેરી વેલ મેડ, વેરી વેલ ક્રાફ્ટેડ, વેરી વેલ શોર્ટેડ. એટલે આમ ઘડીક એમ થઈ ગયું કે આ સાચું બોલે છે કે ખોટું છે આમાં કંઈ. કારણ કે કોઈ દિવસ જેમ કીધું એમ કોઈ વખાણ જ ન કર્યા હોય આપણને, અને સીધા આપણને એટલા વખાણ કરે. અને પછી ફિલ્મ પાર્થિવભાઈ ગોહિલે જોઈ, માનસી મેમે જોઈ, સોલસૂત્રા, જે મુંબઈનું બેનર, અને જે વાર્તા છે એ માટીની વાર્તા, આપણી જુનાગઢની વાર્તા, સૌરાષ્ટ્રની વાર્તા, દ્વારકાધીશની વાર્તા. અને એણે એમ કીધું કે અદ્ભુત ફિલ્મ.